હલો જી, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે ફ્રેન્ડ. 8 સપ્ટેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 8 સપ્ટેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં રાષ્ટ્રીય પુસ્તક વાંચન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે રાષ્ટ્રીય પુસ્તક વાંચન દિવસની. એ દર વર્ષે 6 સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે. દર વર્ષે 6 સપ્ટેમ્બરે નેશનલ રીડ અ બુક ડે મનાવવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત છે મિત્રો, તો હાલમાં 5 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય ચેરિટી દિવસ, 3 સપ્ટેમ્બરે ગગનચુંબી ઇમારત દિવસ અને 2 સપ્ટેમ્બરે વિશ્વ નારિયેળ દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કયા દેશના ટેનિસ ખેલાડી લુઈસ અયાલાનું 91 વર્ષની ઉંમરમાં નિધન થયું છે? તો મિત્રો લુઈસ અયાલા, બરાબર, એમનું 91 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. એ કયા દેશના છે? ચીલી દેશના. કયા દેશના? ચીલી દેશના. મહાનતમ ટેનિસ ખેલાડી હતા. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. કેન્દ્ર સરકાર દ્વારા વાજબી ભાવની દુકાનોને જનપોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવાના પાયલોટ. જો વાજબી ભાવની દુકાન એટલે કે આપણા ગામમાં જે રાશન કાર્ડની દુકાન હોય છે મિત્રો, બરાબર, રેશનનો જે કોઠો હોય છે એને વ્યાજબી ભાવની દુકાન કહેવામાં આવે. હવે એનું નવું નામ રહેશે જનપોષણ કેન્દ્ર. બરાબર, પરિવર્તન કરવામાં આવ્યું છે. પાયલટ પ્રોજેક્ટનો પ્રારંભ ક્યાંથી કરવામાં આવ્યો? તો ગુજરાતના અમદાવાદથી આનું પ્રારંભ થયું છે. હાલમાં છઠ્ઠી ભારત સાઉદી સંયુક્ત સમિતિની બેઠકનું ક્યાં આયોજન કરાયું? તો છઠ્ઠી ભારત સાઉદી સંયુક્ત સમિતિની બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં રિયાદ ખાતે. બરાબર, રિયાદ ખાતે કરવામાં આવ્યું છે. રિયાદ ખાતે. સાઉદી અરબનું સાઉદી અરબ જે છે મિત્રો, બરાબર, ભારત અને સાઉદી સંયુક્ત સમિતિની બેઠક થઈ છે રિયાદ ખાતે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ પટાવાળા સીસીઈ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી એસટીઆઈ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે ઓલિમ્પિક પેરાઓલિમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈ ટેગ બદલાયેલા નામ ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની સીઓ બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ્સ જીકે સ્પોર્ટ્સ જીકે G20 સમિટ T20 વર્લ્ડ કપ ફિફા વર્લ્ડ કપ ઇલેક્શન જીકે અયોધ્યા જીકે એટલે કે મિત્રો ટોપિક વાઇઝ પીડીએફ્સનો ભંડાર 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ 50થી વધારે કરંટ અફેર્સની પીડીએફ વન લાઇનર ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે ફોનપે પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. આખા ગુજરાતમાં આપી પીડીએફ તમને કોઈ જગ્યાએ નહીં મળે. હાલમાં કોને વિશ્વ કૃષિ બોર્ડમાં નામિત કરાયા છે? તો મિત્રો સુરેશ પ્રભુ, કેન્દ્રીય મંત્રી, પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ જે છે એમને વિશ્વ કૃષિ બોર્ડમાં હાલમાં નામિત કરવામાં આવી છે. બરાબર, એમનો નિમણૂક કરવામાં આવી છે એમ પણ આપણે કહી શકીએ. સુરેશ પ્રભુ. હાલમાં કોને ટાઈમ મેગેઝિનની એઆઈની સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની સૂચિમાં સામેલ કરાયા? તો ટાઈમ મેગેઝિનની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની સૂચિમાં કોને સામેલ કરવામાં આવ્યા છે? અશ્વિની વૈષ્ણવ. બરાબર, અશ્વિની વૈષ્ણવ મિત્રો રાઈટ આન્સર છે. વાત કરું, થોડીક માહિતી આપું તો ટાઈમ મેગેઝિનની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મામલામાં સૌથી પ્રભાવશાળી 100 લોકોની સૂચિ સામેલ કરવામાં આવી. આ લિસ્ટમાં ગૂગલના સીઈઓ છે મિત્રો સુંદર પિચાઈ, માઇક્રોસોફ્ટના સીઈઓ છે સત્યા નડેલા, કેન્દ્રીય મંત્રી છે અશ્વિની વૈષ્ણવ, નંદન નીલેકણી, અભિનેતા અનિલ કપૂર જેવા લોકોને સામેલ કરવામાં આવ્યા. આપણે કેન્દ્રીય મંત્રીની વાત કરીએ તો કેન્દ્રીય રેલવે મંત્રી છે મિત્રો અશ્વિની વૈષ્ણવ. બરાબર, એમને પણ સામેલ કરવામાં આવ્યા છે. આઈપીએલ વેલ્યુએશનમાં કેટલા ટકાની ગિરાવટ નોંધાઈ છે? ઇન્ડિયન પ્રીમિયર લીગ વેલ્યુએશનમાં કેટલા ટકાની ગિરાવટ નોંધવામાં આવી? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં 10.6%. બરાબર, 10.6%ની ગિરાવટ નોંધવામાં આવી છે ઇન્ડિયન પ્રીમિયર લીગની વાત કરીએ. કપિલ પરમાર કઈ રમતમાં પેરાલિમ્પિક મેડલ જીતવાવાળા પ્રથમ ભારતીય એથ્લીટ બન્યા છે? તો કપિલ પરમાર કઈ રમતમાં પેરાલિમ્પિક મેડલ જીતવાવાળા પ્રથમ ભારતીય એથ્લીટ બન્યા? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં જુડો. સ્ટાર માર્ક કરજો, જુડોમાં જીત્યો છે કપિલ પરમારે. અને પેરા ઓલિમ્પિક ઇતિહાસમાં પહેલી વખત આવું થયું છે એટલે આપણે યાદ રાખવું પડશે. આ જુડો રાઈટ આન્સર છે મિત્રો.
હાલમાં કોને CDSIના MD અને CEO નામિત કરાયા છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં નેહલ વોરા. બરાબર, નેહલ વોરાને CDSIના MD અને CEO નામિત કરાયા. CDSI એટલે કે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ. સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ CDSIનું પૂરું નામ છે. મિત્રો નેહલ વોરા જે છે એમને કરવામાં આવ્યા. તો હાલમાં તાહિર જમાન પાકિસ્તાન હોકી ટીમના કોચ બન્યા છે. નેપાલ લિમિટેડના CMD બન્યા છે અરવિંદ વડેરા. નીરજ ચોપડા અને આયુષ્માન ખુરાના ફિક્કી યુથ આઇકોન નામિત કરાયા છે. દલજીત ચૌધરી BSFના DGP બન્યા છે. RS ભાટી CISFના DG બન્યા છે. બ્રાન્ડ ફાઇનાન્સના ગ્લોબલ ફૂડ એન્ડ ડ્રિંક્સ રિપોર્ટ 2024 મુજબ વિશ્વની સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડ કઈ બની છે? તો બ્રાન્ડ ફાઇનાન્સ એના ગ્લોબલ ફૂડ એન્ડ ડ્રિંક્સ રિપોર્ટ 2024 મુજબ વિશ્વની સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડ કઈ બની? તો મિત્રો શું છે રાઈટ આન્સર આમાં? અમૂલ બની છે. કઈ બની છે? અમૂલ. આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ અમૂલનું પૂરું નામ છે. બરાબર, અમૂલ આમાં રાઈટ આન્સર થશે. હાલમાં કઈ રાજ્યની સરકારે પોલીસ બળમાં મહિલાઓ માટે 33% અનામતને મંજૂરી આપી? તો હવે પોલીસ ફોર્સમાં પણ 33% મહિલા અનામત રહેશે રાજસ્થાનની અંદર. રાજસ્થાનમાં આ નિયમ લાગુ પડશે. હવે રાજસ્થાનની વાત કરીએ. રાજસ્થાનના CM છે મિત્રો ભજનલાલ શર્મા, બદલાઈ ગયા છે. બરાબર, અશોક ગેહલોતની વિદાય થઈ ગઈ. ભજનલાલ શર્મા નવા મુખ્યમંત્રી બની ગયા. રાજસ્થાનના રાજ્યપાલ કોણ છે મિત્રો? તો એ પણ બની ગયા છે હરિભાઉ. રાજસ્થાનના નવા રાજ્યપાલ બની ગયા છે હરિભાઉ કંભાપી. બરાબર, હરિભાઉ કિશનરાવ બાગડે. રાજસ્થાનના નવા રાજ્યપાલ બની ગયા છે હરિભાઉ કિશનરાવ બાગડે. મિત્રો હાલમાં અભ્યાસ તરંગ શક્તિ 2024નો બીજો ચરણ જોધપુરમાં થયું છે. બરાબર, વિષાણુ યુદ્ધ અભ્યાસ મોક ડ્રીલનું આયોજન અજમેરમાં થયું. NTPCએ જેસલમેરમાં 160 મેગાવોટ સૌર ક્ષમતા ચાલુ કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ ઉદયપુરમાં GST ભવનનું ઉદ્ઘાટન કર્યું છે. સડક સુરક્ષા કાર્ય યોજના બનાવવાનો પહેલો રાજ્ય રાજસ્થાન બન્યો છે. હાલમાં કઈ રાજ્યની સરકાર આગલા 5 વર્ષમાં 20 ઓગસ્ટના દિવસે સૂતા દિવસના રૂપમાં મનાવવામાં આવશે? તો 5 વર્ષમાં 20 ઓગસ્ટે સૂતા દિવસ મનાવશે મિત્રો કયા રાજ્યની સરકાર? તો રાઈટ આન્સર છે એમાં અસમ સરકાર. કઈ સરકાર? અસમ સરકાર મનાવશે. હવે મિત્રો વાત કરીએ અસમની આપણે, તો અસમના CM છે હેમંતા બિસ્વા શર્મા અસમના નવા રાજ્યપાલ બની ગયા. પહેલા ગુલાબચંદ કટારિયા હતા, હવે લક્ષ્મણ આચાર્ય નવા રાજ્યપાલ બની ગયા છે. અસમમાં અસમ પહેલી વખત ઓફિશિયલી મિથુનનું નોંધણી કરી છે. એમને નોંધવામાં આવશે, એમની ગણતરી કરવામાં આવશે. મિથુન એક પશુ છે મિત્રો, હરણ જેવું જ હોય છે. અસમમાં લવ જેહાદના દોષીને ઉમ્ર કેદની સજા અપાશે. અસમમાં ન્યાય આપવા માટે પહેલી ગવાહ સંરક્ષણ યોજના શરૂ કરવામાં આવી છે. હાલમાં 2 દિવસીય પહેલો સંયુક્ત કમાન્ડર સંમેલન ક્યાં આયોજિત કરાયું? તો મિત્રો શું છે રાઈટ આન્સર આમાં? તો રાઈટ આન્સર છે આમાં લખનઉ ખાતે. બરાબર, લખનઉ ખાતે આયોજિત કરવામાં આવ્યું છે. અથમ સાથે 10 દિવસીય ઓણમ ઉત્સવ ક્યાં શરૂ થયું? તો મિત્રો ઓણમ ઉત્સવ જે છે કેરળમાં મનાવવામાં આવે. એની શરૂઆતનો જે પહેલો દિવસ છે મિત્રો એને અથમ કહેવામાં આવે છે. બરાબર, 10 દિવસનો તહેવાર કેરળમાં અથમ સાથે 10 દિવસીય ઓણમ ઉત્સવની શરૂઆત થઈ ગઈ. ભગવાન વામનની જયંતિ અને રાજા બલિના સ્વાગતમાં કેરળમાં ઓણમ મનાવવામાં આવે છે. ઓણમના પહેલા દિવસે અથમના અવસર પર અથા ચાયમય જુલુસનું આયોજન કરવામાં આવે. ભારત અને કયા દેશ વચ્ચે 5મી રક્ષા સહયોગ વાર્તા ન્યૂ દિલ્હીમાં સંપન્ન થઈ? તો ભારત અને કયા દેશ વચ્ચે 5મી રક્ષા સહયોગ વાર્તા ન્યૂ દિલ્હીમાં સંપન્ન થઈ? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં માલદીવ. ભારત અને માલદીવ રાઈટ આન્સર છે. હાલમાં અંડર-20 વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપમાં કયા ભારતીય મહિલા રેસલરે ગોલ્ડ મેડલ જીત્યો છે? તો મિત્રો એ જીત્યો છે જ્યોતિ બેરવાલે. બરાબર, આનું આયોજન ક્યાં થયું છે? વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપ. તો સ્પેન ખાતે આયોજન થયું. 76 કિલોગ્રામ વર્ગમાં જ્યોતિ બેરવાલે મેડલ જીત્યો છે. હાલમાં કયા રાજ્યની સરકારે વૃંદાવન ગ્રામ યોજના અને ગીતા ભવન પરિયોજનાનું અનાવરણ કર્યું છે? તો વૃંદાવન ગ્રામ યોજના અને ગીતા ભવન પરિયોજનાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું છે? મધ્યપ્રદેશ ખાતે, MP ખાતે. બરાબર મિત્રો, વાત કરીએ મધ્યપ્રદેશ. MPના CM છે મોહન યાદવ. રાજ્યપાલ છે મિત્રો
મંગુભાઈ સી પટેલ અને કેપિટલ છે ભોપાલ. ઉત્તર ભારતની સૌથી મોટી ફ્લોટિંગ અને પરિયોજના ઓમકારેશ્વરમાં શરૂ થઈ છે. ફ્લોટિંગ સૌર પરિયોજના ઓમકારેશ્વરમાં શરૂ થઈ. સેનેટરી પેડ માટે વિદ્યાર્થીઓના બેંક ખાતામાં પૈસા મોકલવાવાળો પહેલો રાજ્ય બન્યો છે મધ્યપ્રદેશ. ચોથો, રાષ્ટ્રીય હિન્દી વિજ્ઞાન સંમેલન 2024 ભોપાલમાં આયોજિત કરાયું. ઇન્દોરમાં માત્ર 24 કલાકમાં 11 લાખ છોડ લગાવીને વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. ફ્રેન્ડ, રિવિઝનની વાત કરીએ 7 સપ્ટેમ્બર 2024 તો આંતરરાષ્ટ્રીય ચેરિટી દિવસ 5 સપ્ટેમ્બરે. ભારતે કયા દેશ સાથે ચાર MOU પર હસ્તાક્ષર કર્યા? તો સિંગાપુર આમાં રાઈટ આન્સર છે. ગુજરાતના ખનિજ સંશોધનને વેગવંતું બનાવવા માટે કયા સ્થળે 1 દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો? તો મિત્રો એ ગાંધીનગર રાઈટ આન્સર છે. ગાંધીનગર ખાતે યોજાયો છે. બરાબર. 2 દિવસીય ગ્લોબલ AI શિખર સંમેલન 2024નું ક્યાં આયોજન કરાયું? તો હૈદરાબાદ રાઈટ આન્સર છે. કોણે જલ સંચય જન ભાગીદારી પહેલ શરૂ કરી? તો મિત્રો એ કહી છે નરેન્દ્ર મોદીએ. સૌથી વધુ ટેક્સ ભરવાવાળા ઇન્ડિયન સેલિબ્રિટી બન્યા છે શાહરૂખ ખાન. ઇન્ડિયન ડેરી એસોસિએશન દ્વારા શ્રેષ્ઠ ડેરીનો એવોર્ડ કોને અપાયો? તો સુમુલ ડેરીને. હાલમાં ક્યાં અવૈધ કોલોનીઓને વિનિયમિત કરવા માટે કાનૂન પાસ કરવામાં આવ્યો? તો પંજાબમાં. કોની નેપાળ લિમિટેડના CMDના રૂપમાં નિમણૂક કરાઈ છે? તો અરવિંદ વડેરાની. હાલમાં ભારતીય નૌસેનાએ કયા દેશ સાથે વરુણ અભ્યાસનું આયોજન કરાયું? વરુણ અભ્યાસ. તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ફ્રાન્સ ખાતે. મિશેલ બાર્નિયર કયા દેશના વડાપ્રધાન બન્યા છે? તો મિત્રો એ પણ ફ્રાન્સના બન્યા. કોણ લોરિયલ પેરિસની વૈશ્વિક રાજદૂત બની છે? આલિયા ભટ્ટ. કયા રાજ્યની મુખ્યમંત્રીએ રાજ્યમાં 18 ફૂટબોલ સ્ટેડિયમ બનાવવાની જાહેરાત કરી? તો ઉત્તર પ્રદેશ. તાહિર જમાન કયા દેશની હોકી ટીમના મુખ્ય કોચ બન્યા? તો પાકિસ્તાન રાઈટ આન્સર છે. કયા દેશે સંયુક્ત રાષ્ટ્રની હાઈ સીઝ ટ્રીટી પર હસ્તાક્ષર કર્યા? તો માલદીવ. કયા દેશે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટ ઇતિહાસમાં પાવર પ્લેમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો? તો ઓસ્ટ્રેલિયા. મિત્રો ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું, હાલમાં અ જર્ની ફ્રોમ બ્લેક ગોલ્ડ ટુ વ્હાઇટ ગોલ્ડ નામની પુસ્તકના લેખક કોણ છે? તો રાઈટ આન્સર હતો આમાં કુલદીપ ગુપ્તા. આજનો પ્રશ્ન છે, કોને ITTF ફાઉન્ડેશનના રાજદૂત નિયુક્ત કરાયા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.